चलो सम नंबर 12 एफ ऑफ एक्स इज इक्वल टू साइन 3x एक्स बिलोंग्स टू 0 टू पाई बाय 2। હવે આ વિધેય કયા અંતરાલમાં વધતું વિધેય છે અને કયા અંતરાલમાં ઘટતું વિધેય છે એ આપણે નક્કી કરવાનું છે। તો સૌથી પહેલા આપણે આનું વિકલન કરીએ એટલે એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન 3x નું થાય કોસ 3x, 3x નું થાય 3, પછી એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 and therefore 3 cos 3x is equal to 0 and therefore cos 3x is equal to 0 and therefore 3x is equal to 2k plus 1 pi by 2 k belongs to z and therefore x is equal to 2k plus 1 pi by 6 k belongs to z। પણ તમારે x belongs to 0 to pi by 2 લેવાનું છે એટલે કે x નો મલ્ટીપલ છે એ 0 અને 1/2 એટલે કે 0.5 એની વચ્ચે આવવો જોઈએ। તો આમાં આપણે k ની અલગ અલગ વેલ્યુ મૂકીએ તો ધેરફોર x ઇઝ ઇક્વલ ટુ તમે આમાં k ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો તો આન્સર આવશે પાઈ બાય 6 અને પાઈ બાય 6 આની વચ્ચે આવે એટલે x ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 6। પછી તમે k ઇઝ ઇક્વલ ટુ 1 મૂકો તો આ થશે 3 પાઈ બાય 6 એટલે કે પાઈ બાય 2 એટલે પાઈ બાય 2 આવે। પછી k ઇઝ ઇક્વલ ટુ 2 મૂકો એટલે 5 પાઈ બાય 6 તો 5 પાઈ બાય 6 આની વચ્ચે નો આવે। k ઇઝ ઇક્વલ ટુ -1 મૂકો તો -5 બાય 6 આની વચ્ચે નો આવે। એટલે તમારે x ની બે કિંમત આવે પાઈ બાય 6 અને પાઈ બાય 2। પણ તમને જે અંતરાલ આપેલો છે આ 0 થી પાઈ બાય 2 તો એમાં પાઈ બાય 6 અહીંયા વચ્ચે આવે એટલે તમારે બે ચર્ચા કરવાની આવે, એક 0 થી પાઈ બાય 6 અને એક પાઈ બાય 6 થી પાઈ બાય 2। તો આપણે આવું કહી શકીએ। પહેલી વાત આપણે કરીએ કે 0 લેસ ધેન x લેસ ધેન પાઈ બાય 6 આને આપણે 3 થી મલ્ટીપ્લાય કરીએ તો 0 લેસ ધેન 3x લેસ ધેન પાઈ બાય 2। તો આ પહેલું ચરણ થયું ફર્સ્ટ ક્વોડ્રન્ટ અને ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં કોસ છે એ પોઝિટિવ હોય એટલે આપણે આવું કહી શકીએ કે ઇમ્પ્લાઇઝ એફ ડેશ એક્સ ગ્રેટર ધેન 0। તો હવે આપણે એક આવું વાક્ય લખી શકીએ કે ધેરફોર 0 ટુ પાઈ બાય 6 માં એફ એ ચુસ્ત વધતું વિધેય છે। 0 ટુ પાઈ બાય 6 માં એફ એ ચુસ્ત વધતું વિધેય છે। પછી બીજો ભાગ પાડીએ આપણે પાઈ બાય 6 લેસ ધેન એક્સ લેસ ધેન પાઈ બાય 2 અને 3 થી મલ્ટીપ્લાય કરશો એટલે આ થશે પાઈ બાય 2 લેસ ધેન 3x લેસ ધેન 3 પાઈ બાય 2। તો પાઈ બાય 2 ટુ 3 પાઈ બાય 2 એટલે આ ચરણ થશે બીજું અને ત્રીજું। ક્વોડ્રન્ટ ઇઝ સેકન્ડ એન્ડ થર્ડ અને સેકન્ડ અને થર્ડ બે ક્વોડ્રન્ટમાં કોસ છે એ નેગેટિવ હોય એટલે આપણે એવું કહી શકીએ કે ઇમ્પ્લાઇઝ એફ ડેશ એક્સ લેસ ધેન 0 અને તો એમ કહેવાય કે ધેરફોર પાઈ બાય 6 2 પાઈ બાય 2 માં એફ
એ ચુસ્ત ઘટતું વિધેય છે। લ્યો આ આપણે કયા ભાગમાં વધતું અને કયા ભાગમાં ઘટતું એ આપણે શોધી નાખ્યું, જોઈ લેજો બરાબર। ચાલો સમ નંબર 13, f of x is equal to sin x plus cos x 0 less than or equal to x less than or equal to 2 pi અને આ કયા અંતરાલમાં વધે અને કયા અંતરાલમાં ઘટે એ આપણે કહેવાનું છે। તો સૌથી પહેલા આપણે આનું વિકલન કરીએ તો f dash x is equal to sin x નું થાય cos x નું થાય minus sin x અને હવે f dash x is equal to 0 and therefore cos x minus sin x is equal to 0 and therefore cos x is equal to sin x। હજી આ cos ને આમ બાજુ લઈ આવો નીચે તો એ થઈ જાય tan x is equal to 1 and therefore tan x is equal to tan pi by 4 and therefore x is equal to k pi plus pi by 4 k belongs to z। પણ x belongs to close interval 0 to 2 pi સંવૃત અંતરાલ 0 થી 2 pi and therefore x is equal to, હવે તમે આમાં k is equal to 0 મૂકો તો આન્સર આવે pi by 4 તો pi by 4 છે એ આની વચ્ચે આવે, પછી k is equal to 1 મૂકો તો આવે 5 pi by 4 તો 5 pi by 4 પણ આની વચ્ચે આવે, k is equal to 2 મૂકો તો એ આવે 9 pi by 4 જે આની વચ્ચે ન આવે, પછી k is equal to -1 મૂકો તો આની વચ્ચે નહીં આવે, એટલે pi by 4 અને 5 pi by 4 એવા બે કિંમત તમને મળશે। તો હવે આ જે 0 થી 2 pi તમને આપેલું છે, આ 0 થી 2 pi, આ 0 આ 2 pi એની વચ્ચે બે સંખ્યા આવી, એક pi by 4 અને એક 5 pi by 4। એટલે હવે આપણે ત્રણ ચર્ચા કરવાની આવે, 0 to pi by 4, pi by 4 થી 5 pi by 4 અને 5 pi by 4 થી 2 pi, આવી આપણે ત્રણ ચર્ચા કરવાની આવે। હવે એમાં જો આપણે આકૃતિ દોરીએ તો તમને આમ ખ્યાલ આવશે કે આમ એકમ વર્તુળ હોય, આ એકમ વર્તુળ છે, એમાં પાઈ બાય 4 છે અહીંયા ક્યાંક આવશે, અહીંયા પાઈ બાય 4 આવે, 5 પાઈ બાય 4 છે એ અહીંયા ક્યાંક આવશે। તો આપણે એક પછી એક ચર્ચા કરીએ। પહેલા લઈએ આપણે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન પાઈ બાય 4। તો તમને એક ખબર હોય કે 0 અને પાઈ બાય 4 ની વચ્ચે તમે કોઈ પણ બિંદુ લ્યો તો એમાં હંમેશા x યામ વધારે આવે, y યામ ઓછો આવે, એટલે આટલા ભાગમાં x યામ વધારે હોય, y યામ ઓછો હોય। x યામ એટલે cos, y યામ એટલે sin, એટલે આમાં આપણે એવું કહી શકીએ કે આટલા ભાગમાં cos x મોટું આવે અને sin x નાનું આવે, અને cos x મોટું હોય sin x નાનું હોય એટલે આનો આન્સર પોઝિટિવ આવે, એટલે ઇમ્પ્લાઇઝ આપણે એવું કહી શકીએ કે f ડેશ x ઈ ગ્રેટર ધેન 0 થાય। તો હવે તમે એક વાક્ય લખી શકો કે therefore 0 2 પાઈ બાય 4 માં f
ચુસ્ત વધતું વિધેય છે. 0 થી π/4 એમાં f છે એ ચુસ્ત વધતું વિધેય છે. હવે આપણે બીજો ઓપ્શન વિચારીએ કે π/4 લેસ ધેન x લેસ ધેન 5π/4. હવે આમાં તમારે 2-3 મુદ્દા વિચારવા પડશે. જો પહેલા તમે આટલો વિચાર કરો, આટલો, તો આટલા ભાગમાં હંમેશા x યામ ઓછો હોય અને y યામ વધારે હોય. આટલા ભાગમાં આ જે ભાગ છે એમાં તો x યામ નેગેટિવ હોય ને y યામ પોઝિટિવ હોય, અને નેગેટિવ નંબર છે એ હંમેશા પોઝિટિવ નંબર કરતાં ઓછા જ હોય. અને આટલો ભાગ જે છે, આ આટલો ભાગ, એમાં પણ x છે એ નાનો હોય, y છે એ મોટો હોય. આમ તમે જોવા જાઓ તો x યામ વધારે હોય, y યામ ઓછો હોય, પણ આ બાજુ અહીંયા નેગેટિવ નંબર હોય. તો નેગેટિવ નંબરમાં પાછું જે મોટું હોય નાનું કહેવાય, નાનું છે એ મોટું કહેવાય. એટલે આ આટલા આખા ભાગની અંદર x યામ નાનો આવે અને y યામ મોટો આવે. અને x યામ એટલે cos, એટલે આપણે એવું કહી શકીએ કે cos x લેસ ધેન sin x. અને cos x જો છે એ sin x કરતાં નાનું હોય તો આનો આન્સર નેગેટિવ આવે, એટલે f' x લેસ ધેન 0. અને તો આપણે એવું કહી શકીએ કે therefore વિવૃત અંતરાલ π/4 થી 5π/4 માં f એ ચુસ્ત ઘટતું વિધેય છે. ચુસ્ત ઘટતું વિધેય છે. હવે આપણે ત્રીજો ભાગ લઈએ, નંબર 3, કે 5π/4 લેસ ધેન x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2π. તો ઇમ્પ્લાઇઝ, હવે આ ભાગ જે છે એ આ આટલો ભાગ થયો, આ ભાગ અહીંથી શરૂ કરી અને અહીંયા સુધીનો ભાગ. તો આટલા ભાગમાં શું થાય કે આ ભાગ જો તમે લેશો તો અહીંયા આમ x યામ નાનો, y યામ મોટો, પણ પાછા બે નેગેટિવ છે, એટલે જે નાનું છે એ મોટું કહેવાય, મોટું છે એ નાનું કહેવાય. એટલે આટલા ભાગમાં x યામ જે છે એ વધારે આવે, y યામ ઓછો આવે. અહીંયા તમે જોશો તો x યામ પોઝિટિવ છે અને y યામ નેગેટિવ હોય, 4th ક્વોડ્રન્ટમાં, ચોથા ચરણમાં. અને ધન સંખ્યા હંમેશા ઋણ સંખ્યા કરતાં મોટી જ કહેવાય. એટલે આટલા ભાગની અંદર x યામ મોટો આવે, x યામ એટલે cos x, એટલે cos x મોટું આવે, sin x નાનું આવે. તો ઇમ્પ્લાઇઝ cos x મોટું, sin x નાનું, એટલે f' x છે e ગ્રેટર ધેન 0 આવે. તો therefore 5π/4 to 2π માં f એ ચુસ્ત વધતું વિધેય છે. તો આ જે 0 થી 2π હતા એના 3 કટકા થયા, 0 to π/4, π/4 થી 5π/4 અને 5π/4 થી 2π. અને એમાં ક્યાં વધતું ક્યાં ઘટતું એ આપણે નક્કી કરી નાખ્યું. જોઈ લો. ચાલો, ઉદાહરણ નંબર 16. તમને એક વક્ર આપ્યો છે અને તમારે બે ઢાળવાળા સ્પર્શકોના સમીકરણ શોધવાના છે. You are given a curve and you have to find equation of tangent whose slope is equal to 2. તો આપણે શરૂ કરીએ. આ જે કર્વ આપ્યો છે એ y is equal to -2/√x
एक्स माइनस 3 कहवाय। आनु आपणे विकलन करिए डिफरेन्शिएशन dy बाय dx इज इक्वल टू आ -2 कॉन्स्टंट कहवाय अने 1 अपन एक्स माइनस 3 नु थाय -1 अपन एक्स माइनस 3 नो स्क्वेर। पाछू एक्स माइनस 3 नु करवू पड़े ई थाय 1 तो आ थई जशे 2 अपन एक्स माइनस 3 रेज टू 2। आ dy बाय dx એટલે સ્પર્શકનો ઢાળ સ્લોપ ઓફ ટેન્જન્ટ જે તમને આપેલો છે 2 એટલે therefore 2 is equal to 2 upon x minus 2 raised to 2 and therefore x minus 2 raised to 2 is equal to 1 and therefore x minus 2 is equal to 1 or x minus 2 is equal to -1 and therefore x is equal to 3 or x is equal to 1 and x is equal to 3 અને x is equal to 1 આમાં મૂકો હવે તમને સ્લોપ આપ્યો છે 2 એટલે therefore 2 is equal to 2 upon x minus 3 raised to 2 and therefore x minus 3 raised to 2 is equal to 1 and therefore x minus 3 is equal to 1 or x minus 3 is equal to -1 and therefore x is equal to 4 or x is equal to 2 અને એ x ની વેલ્યુ છે એ આમાં મૂકો તમે તો therefore y is equal to આમાં 4 મૂકશો તો 4 minus 3 એટલે 1 એટલે y is equal to -2 or y is equal to આમાં 2 મૂકો એટલે આ -1 આવે એટલે આ થાય 2 તો therefore સ્પર્શ બિંદુઓ 4 -2 અને 2 2 point of contact 4 -2 and 2 2 અને હવે આપણે સ્પર્શકના સમીકરણ શોધવા છે તો લખો કે સ્પર્શકો ના સમીકરણ તો આપણી પાસે ફોર્મ્યુલા છે y minus y1 is equal to m into x minus x1 વેલ્યુ મૂકશો તો y માઇનસ y1 એટલે -2 એટલે આ થાય +2 ઇઝ ઇક્વલ ટુ m એટલે 2 ઇન્ટુ x માઇનસ x1 એટલે 4 or y માઇનસ y1 એટલે 2 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ x માઇનસ x1 એટલે 2 तो therefore आ थी जाए y plus 2 is equal to 2x minus 8 or y minus 2 is equal to 2x minus 4 and therefore 2x minus y minus 10 is equal to 0 or 2x minus y -2 is equal to 0 लो तो आ तमने
સ્પર્શકોના સમીકરણ મળી ગયા. જોઈ લો. ચાલો, સમ નંબર 18. તમને એક કર્વ આપ્યો છે, વક્ર આપ્યો છે, y ઇઝ ઇક્વલ ટુ x-7 અપન x-2 x-3, અને આ વક્ર x અક્ષને જ્યાં છેદે તે બિંદુ આગળના સ્પર્શકનું સમીકરણ શોધવાનું છે. You have to find equation of tangent where the curve intersect x-axis. જો આપણે ફિગરની વાત કરીએ તો આમ x અક્ષ ને y અક્ષ હોય અને આ કર્વ છે એ સપોઝ આમ છે, તો આ x અક્ષને સપોઝ આ p બિંદુમાં છેદે તો તમારે એ p બિંદુ આગળના સ્પર્શકનું સમીકરણ શોધવાનું છે. તમારે આ p બિંદુ આગળના સ્પર્શકનું સમીકરણ શોધવાનું છે. આપણે આ શોધવાનું છે. તો સૌથી પહેલા આપણે આ p બિંદુના યામ શોધીએ. ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ ફાઇન્ડ કોઓર્ડિનેટ ઓફ પોઈન્ટ p. હવે આ p બિંદુ આગળ y યામ 0 હોય, y ઇઝ ઇક્વલ ટુ 0 હોય, તો આ જે ઇક્વેશન છે એમાં જો આપણે y ઇઝ ઇક્વલ ટુ 0 મૂકીએ તો y ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો તો આ તો 0 થઈ જાય, એટલે x ઇઝ ઇક્વલ ટુ 7 થાય. એન્ડ ધેરફોર p ના યામ ઇઝ ઇક્વલ ટુ 7 0. કોઓર્ડિનેટ ઓફ p ઇઝ ઇક્વલ ટુ 7 0. હવે આપણે આનું ડિફરન્શિએશન એટલે કે વિકલન કરવું છે. તો વિકલન કરવા માટે આપણે આવું કરીએ કે y ઇઝ ઇક્વલ ટુ x-7 અપન x-2 ઇન્ટુ x-3, આવું આપણને આપેલું છે. આને આમ લઈ આવો. ડાયરેક્ટ વિકલન કરવું હોય તો પણ થાય, પણ તો તમારે ભાગાકારનો નિયમ અને ગુણાકારનો નિયમ બે લગાડવો પડશે. પણ એની બદલે આને પહેલા આમ લઈ આવો, એટલે આ થઈ જશે y ઇન્ટુ x-2 ઇન્ટુ x-3 ઇઝ ઇક્વલ ટુ x-7. અને હવે તમે વિકલન કરો તો અહીંયા 3ના ગુણાકારનો નિયમ લાગશે, મલ્ટિપ્લિકેશન ઓફ 3 ટર્મ્સ. તો એમાં આ y ઇન્ટુ x-2 એમનેમ, અને આનું ડિફરન્શિએશન વિકલન થાય 1, પછી પ્લસ y ઇન્ટુ x-3 એમનેમ, અને આ x-2નું ડિફરન્શિએશન થાય 1, અને પ્લસ x-2 ઇન્ટુ x-3 એમનેમ, અને y નું ડિફરન્શિએશન થાય dy બાય dx, અને ઇઝ ઇક્વલ ટુ આનું વિકલન થાય 1. તો ધેરફોર આમાંથી આપણે y કોમન લઈએ તો અહીંયા આવશે x-2 પ્લસ x-3 પ્લસ x-2 ઇન્ટુ x-3 ઇન્ટુ dy બાય dx, અને ઇઝ ઇક્વલ ટુ 1. તો ધેરફોર x-2 into x-3 into dy by dx is equal to 1 minus y into આ થઈ જશે 2x minus 5, and therefore dy by dx is equal to 1 minus y into 2x minus 5 upon x minus 2 x minus 3, and therefore dy by dx at 7 0 બિંદુ છે 7 0. તો આમાં 7 0 મૂકશો એટલે x ઇઝ ઇક્વલ ટુ 7 મૂકવાનું છે, y ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો એટલે આ ઉપર 1 થશે, અપન અહીંયા x ઇઝ ઇક્વલ ટુ 7 મૂકો એટલે આ થાય 5, અહીંયા 7 મૂકો એટલે આ થાય 4, એટલે આ થયું 1/20.
તો આ જે છે એ સ્પર્શકનો ઢાળ આવ્યો અને હવે તમારે સ્પર્શકનું સમીકરણ શોધવાનું છે. તો તેથી સ્પર્શકનું સમીકરણ ઇક્વેશન ઓફ ટેન્જન્ટ y minus y1 is equal to m into x minus x1 and therefore y minus y1 એટલે 0 m એટલે 1/20 into x minus x1 એટલે 7. લસા લઈ લ્યો LCM તો 20y is equal to x minus 7 and therefore x minus 20y minus 7 is equal to 0. લ્યો આ તમને સ્પર્શકનું સમીકરણ મળી ગયું. જોઈ લો.